તાપી જિલ્લાના વાલોડ તાલુકા મથકેથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે। ચોમાસાના પ્રારંભે પડી રહેલા ભારે વરસાદ વચ્ચે વાલોડ ગામના દોડકિયા ફળિયા વિસ્તારમાં આવેલ કોતરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। વરસાદી પાણીના ભારે વહેણને કારણે કોતરમાં આવેલ ગટરના પાઇપમાં ઝાડની ડાળખીઓ અટવાઈ ગઈ હતી, જેને કાઢવાના પ્રયાસમાં બે આશાસ્પદ યુવકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી અને શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી અનુસાર સ્થાનિક રહીશ અશ્વિનભાઈ અર્જુનભાઈ ચૌધરી દ્વારા વાલોડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરાયેલ માહિતી મુજબ તારીખ 3/7/2026ના રોજ સવારના આશરે 11:30 વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો। મૃતક કમલેશભાઈ ખંડુભાઈ ચૌધરી ગટરના પાઇપમાં ભરાયેલી ડાળખીઓ અને કચરો સાફ કરવા માટે ગયા હતા। ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું અને પ્રવાહ અત્યંત તેજ બન્યો હતો। સફાઈ કામગીરી દરમિયાન અચાનક કમલેશભાઈનો પગ સ્લીપ થઈ ગયો હતો અને તેઓ ગટરના પાણીના પ્રવાહ સાથે ખેંચાવા લાગ્યા હતા। તેમને ડૂબતા જોઈ નજીકમાં જ હાજર નિતેશભાઈ દિલીપભાઈ ચૌધરી તેમને બચાવવા માટે દોડ્યા હતા, પરંતુ કમલેશભાઈને પકડવા જતાં નિતેશભાઈનો પગ પણ લપસી ગયો હતો, જેના કારણે બંને યુવકો ગટરના પાઇપની અંદર પાણીના પ્રચંડ વહેણમાં તણાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું। મામલેદાર, વ્યારા ફાયર બ્રિગેડની ટીમ, વાલોડ પોલીસ જવાનો સહિત ગામના સરપંચ, તલાટી અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તંત્ર અને ગ્રામજનો દ્વારા ભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહ વચ્ચે સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ કરવામાં આવી હતી। કલાકોની ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ કોતરમાંથી મળી આવ્યા હતા। આ કરુણ ઘટના અંગે વાલોડ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ઘટના સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરવા માટે તાપી જિલ્લાના FSL અધિકારીને પણ જાણ કરવામાં આવેલ છે। બીજી તરફ ચોમાસાની ઋતુમાં નદી, નાળા અને કોતરો ઓવરફ્લો થતા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સામાન્ય જનતાને પાણીના તેજ પ્રવાહવાળા વિસ્તારોમાં ન જવા અને વિશેષ સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।